જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. જો તમારા રાશિ કે લગ્ન મકર છે તો ઓગસ્ટ 2026નો મહિનો તમારા માટે સુવર્ણ તકોનો નવો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. વર્ષ 2025માં શનિની 7.5નો અંતિમ તબક્કામાંથી મુક્તિ મળ્યા બાદ તમે જે સ્થિરતા અને પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે પાકી ગયો છે. ઓગસ્ટ 2026માં એક સાથે પંચગ્રહી આકાશી પરિવર્તન થવા જઈ રહ્યું છે. ઉચ્ચનો દેવગુરુ બૃહસ્પતિ 7મા ભાવમાં બેસીને ગુરુ આદિત્ય રાજક બનાવી રહ્યો છે. 6ઠ્ઠા ભાવમાં મંગળદેવ શત્રુંતા યોગ રચી રહ્યા છે અને ભાગ્ય ભાવમાં શુક્રનું આગમન તમારી કિસ્મત બદલવા તૈયાર છે. આજના ખાસ વિડીયોમાં આપણે 1 ઓગસ્ટ 2026 થી 31 ઓગસ્ટ 2026 સુધીના સમગ્ર મહિનાનું ઊંડું વૈદિક પૃથ્થકરણ કરીશું. આજે આપણે જાણીશું કે તમારો વ્યવસાય, નોકરી, આવક, પ્રેમ અને સંબંધો, વિદ્યાર્થી જીવન, સ્ત્રી જીવન તથા નિવૃત્ત જીવન કેવું રહેશે ને. હા, વિડીયોમાં હું તમને પવિત્ર શ્રાવણ માસ અને ગ્રહ શાંતિ માટેના અચૂક પણ બતાવીશ, તો વિડીયો અંત સુધી પૂરો જોજો. તો ચાલો સૌથી પહેલા સમજીએ કે ઓગસ્ટ 2026માં ગ્રહોની સ્થિતિ મકર રાશિ માટે કેવી રહેવાની છે. મહિનાના પ્રારંભે તમારા રાશિ સ્વામી શનિદેવ ત્રીજા ભાવમાં મીન રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન રહેશે. ત્રીજા ભાવનો શનિ તમને ભારે પુરુષાર્થ, ધૈર્ય અને અદ્ભુત આત્મવિશ્વાસ અર્પણ કરશે. સૌથી સુંદર સ્થિતિ 7મા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં બની રહી છે, જ્યાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં સ્થિત છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં સૂર્ય અને બુધ પણ ગુરુ સાથે યુતિ રચશે, જેનાથી ગુરુ આદિત્ય અને બુદ્ધાદિત્ય જેવા પ્રબળ રાજયોગો બનશે. બીજી ઓગસ્ટે મંગળ 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરીને શત્રુંતા યોગ બનાવશે. પ્રથમ ઓગસ્ટથી શુક્ર 9મા ભાવમાં એટલે કે કન્યા રાશિમાં ગોચર કરશે. રાહુ બીજા ભાવમાં અને કેતુ 8મા ભાવમાં રહેશે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે 12 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ અને 26 ઓગસ્ટે ચંદ્રગ્રહણની ઘટના આકાર લેશે, જેના કારણે નાણાકીય નિર્ણયોમાં થોડી કાળજી રાખવી પડશે. હવે મિત્રો, વાત કરીએ તમારા વ્યાવસાયિક જીવન અને કારકિર્દી વિશે. ઓગસ્ટ મહિનો તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખોલનારો સાબિત થશે. જો તમે નોકરી કરો છો તો ઓગસ્ટના પ્રથમ પખવાડિયા દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિની કાર્યસ્થળ પર ભારે પ્રશંસા થશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ અને ક્લાયન્ટ્સ તમારા કામથી અત્યંત પ્રસન્ન રહેશે. ત્રીજા ભાવમાં રહેલા વક્રી શનિના પ્રભાવથી ભૂતકાળમાં જે પ્રોજેક્ટ્સ અટકી ગયા હતા તે આ મહિને ફરી ધમધમતા થઈ જશે. 6ઠ્ઠા ભાવમાં મંગળ હોવાથી ઓફિસ પોલિટિક્સ કે તમારી સામે થતા કાવતરા સંપૂર્ણપણે નિષ્ફળ જશે અને તમે વિજેતા બનશો. માત્ર 17 ઓગસ્ટ પછી જ્યારે સૂર્ય 8મા ભાવમાં જશે ત્યારે ઉપરી અધિકારીઓ સાથે સંવાદમાં નમ્રતા રાખવી. વેપારી વર્ગ માટે આ મહિને મોટા આર્થિક કરાર થવાની પ્રબળ શક્યતા છે. જો તમે કાયદો, શિક્ષણ, મેડિકલ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ કે કન્સલ્ટન્સી ક્ષેત્ર સાથે જોડાયેલો છો તો ઉચ્ચનો ગુરુ તમારા ગ્રાહકોની સંખ્યામાં તીવ્ર વધારો કરશે. ડિજિટલ માર્કેટિંગ કે સોશિયલ મીડિયામાં કામમાં શરૂઆતમાં થોડો વિલંબ થઈ શકે છે, પણ ધીરજ રાખશો તો મોટો નફો ચોક્કસ મળશે. આવક અને સંપત્તિની દ્રષ્ટિએ ઓગસ્ટ 2026 મકર રાશિ માટે મજબૂત સ્થિતિ દર્શાવે છે. 7મા ભાવથી ઉચ્ચનો ગુરુ તમારી આવકના 11મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે, જેનાથી એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી ધનનો પ્રવાહ ચાલુ રહેશે. પરંતુ સાવધાની ક્યાં રાખવાની છે? બીજા ભાવમાં રાહુ બેઠો છે, જે તમને ઝડપી પૈસા કમાવાની લાલચ આપી શકે છે. સટ્ટાકીય રોકાણ, શેરબજારમાં અંધાધૂન સાહસ કે શોર્ટકટથી પૈસા બનાવવાની યોજનાઓથી આ મહિને બિલકુલ દૂર રહેજો, કારણ કે 12 અને 16 ઓગસ્ટના ગ્રહણકાળમાં નુકસાન થઈ શકે છે. ભૂતકાળમાં રિયલ એસ્ટેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણમાંથી સુંદર વળતર મળશે. 17 ઓગસ્ટ પછી અટકેલા પૈતૃક સંપત્તિના પ્રશ્નો કે વીમાના નાણાં પણ છૂટા થઈ શકે છે. સંબંધો અને પ્રેમ જીવન માટે ઓગસ્ટ મહિનો અદ્ભુત મધુરતા લઈને આવ્યો છે. 7મા ભાવમાં ઉચ્ચના બૃહસ્પતિ પર સૂર્ય અને બુધની કૃપા હોવાથી પરિણીત જાતકોના જીવનમાં પ્રેમ, પરસ્પર સમજણ અને ભાવનાત્મક ઊંડાણ વધશે. જો ભૂતકાળમાં જીવન સાથે કોઈ ગેરસમજણ કે મન દુઃખ થયા હોય તો આ ઓગસ્ટ પ્રથમ અઠવાડિયામાં જ તેનો ઉકેલ આવી જશે. તમને તમારા જીવનસાથી તરફથી ઉત્તમ આર્થિક કે વ્યાવસાયિક સહયોગ મળશે. 9મા ભાવમાં શુક્રની સ્થિતિ તમને સંબંધોમાં વધુ પરિપક્વ બનાવશે. ક્ષણિક આકર્ષણના બદલે તમે સચોટ અને ભરોસાપાત્ર સંબંધો પસંદ કરશો. અપરિણિત મકર રાશિના જાતકો માટે વિવાહના સુંદર પ્રસ્તાવ આવશે અને ઘરમાં શરણાઈઓ વાગવાના યોગ સર્જાશે. કૌટુંબિક દ્રષ્ટિએ આ મહિને ઘરમાં ધાર્મિક અને માંગલિક વાતાવરણ રહેશે. ઓગસ્ટ મહિનો પવિત્ર શ્રાવણ માસનો સમય હોવાથી ઘરમાં શિવ પૂજન, કથા કે સુખ શાંતિના પ્રસંગોનું આયોજન થશે. અહીં એક વાત યાદ રાખજો કે દ્વિતીય ભાવમાં રાહુ હોવાને કારણે બોલતી વખતે વાણી પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં બોલાયેલા કટુ વચનો પરિવારની શાંતિ બગાડી શકે છે. નાના ભાઈ બહેનો સાથે ધીરજપૂર્વક વર્તવું. માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમના આશીર્વાદ તમારી સાથે રહેશે. હવે વાત કરીએ આપણા વિદ્યાર્થી મિત્રોની. મકર રાશિના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ 2026નો સમય અત્યંત વિજયી રહેવાનો છે. 6ઠ્ઠા ભાવમાં મંગળનું ગોચર સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન છે. જો તમે યુપીએસસી, જીપીએસસી, એન્જિનિયરિંગ, મેડિકલ, લો કે બેન્કિંગ ક્ષેત્રની તૈયારી કરી રહ્યા છો તો તમારી મહેનતનું અદ્ભુત પરિણામ મળશે. 7મા ભાવનો ગુરુ તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તેમના વિઝા કે એડમિશનના પ્રશ્નો આ મહિને ઉકેલાઈ જશે.
મકર રાશિની સ્ત્રીઓ માટે ઓગસ્ટ મહિનો આત્મવિશ્વાસ અને સામાજિક સન્માન વધારનારો રહેશે. નોકરી કરતી મહિલાઓની કાર્યસ્થળ પર પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. ગૃહસ્થ મહિલાઓ ઘરની સજાવટ અને માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. કળા, ડિઝાઇનિંગ અને સાહિત્યમાં રસ ધરાવતી મહિલાઓ માટે આ મહિને વિશેષ સિદ્ધિ મળશે. સ્વાસ્થ્ય બાબતે વધુ પડતા કામના બોજથી બચવું. હવે વાત કરીએ નિવૃત્ત જાતકો અને વરિષ્ઠ નાગરિકોની. તમારા માટે આ મહિનો આધ્યાત્મિક સંતોષ આપનારો છે. તમે તીર્થયાત્રા કે ધાર્મિક પ્રવાસો પર જઈ શકો છો. નાણાકીય રીતે વ્યાજ કે પેન્શનમાંથી આવક ચાલુ રહેશે. શારીરિક આરોગ્યની વાત કરીએ તો ત્રીજા શનિ અને છઠ્ઠા મંગળને કારણે સાંધા, કમર કે હાડકાના દુખાવાથી બચવા માટે સવારે નિયમિત હળવી કસરત અને પ્રાણાયામ અવશ્ય કરવા. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 28મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ યુનિક લાઈવ પર મળી જશે, જે તમને જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આપણી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતીઓ પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે સૌથી મહત્વનો ભાગ એટલે કે ઓગસ્ટ 2026ના ગ્રહણ અને વક્રી શનિની પ્રતિકૂળતા દૂર કરવા માટે મકર રાશિવાળાએ કયા અચૂક ઉપાયો કરવા જોઈએ? તો કે એમાં પહેલો ઉપાય છે મકર રાશિના સ્વામી શનિદેવ પ્રસન્ન કરવા માટે દર શનિવારે સાંજે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. દરરોજ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રની 1 માળા એટલે કે 108 વાર જાપ કરો. જરૂરિયાતમંદોને કાળા ચણે કે કાળા તલનું દાન કરવું. જ્યારે બીજો ઉપાય છે, આ ઓગસ્ટ મહિનો શ્રાવણ માસનો પવિત્ર સમય છે. દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરીને જળાભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી રાહુ કેતુનો દોષ શાંત થશે અને મનને અસીમ શાંતિ મળશે. જ્યારે ત્રીજો ઉપાય છે રાહુની શાંતિ માટે કાળા કૂતરાને તેલવાળી રોટલી આપવી. 12 ઓગસ્ટ અને 26 ઓગસ્ટના ગ્રહણ પૂર્ણ થયા બાદ ચોખા, લોટ કે વસ્તુનું દાન અવશ્ય કરવું. વડીલોના આશીર્વાદ લેવાથી તમારું ભાગ્ય બમણી ઝડપે ચમકશે. તો મકર રાશિના જાતકો, ઓગસ્ટ 2026નો મહિનો તમારા માટે પ્રગતિ અને સફળતા નવી તકો લઈને આવ્યો છે. માત્ર વાણીમાં સંયમ અને આયોજનબદ્ધ પરિશ્રમ રાખશો તો સફળતા તમારી દાસી બનશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મકર રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ કે જય શનિદેવ અવશ્ય લખજો. મળીએ છીએ આવતી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.